खेलते हो तो ये वीडियो तुम्हारे लिए। देखो जब अंतिम होने गए ना लोगों पर खाने का मेहनत की तो पता चला कि जो लोग रेडी थे नमस्कार दोस्तों, मेरा नाम है मखदूमी जदीद है बिन बाजी। क्या महीना भी ना इधर से बोला हाँ बोला हम अभी ना बोलो हेलो हाँ भाई नहीं आया तुम्हारे घर અહીંયા આવો ને ફોન પર થોડી વાત ફોન પર વાત કરવાનું તમારા ઘરમાંથી ના કરી બેઠા બેઠા હા તો ભલે ગમે તો હું આખી રાત અહીંયા બેસી છે એમાં શું છે અમારાથી કામ નથી ઘરમાં વેકેશન પડી ગયો હું અહીંયા છું સામાન બામાન લાવ્યો છું ઉપરનો એક રૂમ ખાલી કરો પછી વાત બી થઈ જશે અને કામ બી થઈ જશે ઠીક છે ગમે ત્યારે આવો અમે બેઠા છીએ અહીંયા હમણાં નહીં આવું કે એવું ચાલતું હશે ના હું મારી પાસે ટાઈમ નથી देखा देखा करता हूँ देखा तू कहीं मकान अभी हाथ खाली करवाने के महाराज छोटा ना घर में मारामारी થઈ જાય એટલે ભાડા નહીં પણ તમને કીધું તો ખરી એક્ઝામ ચાલુ છે તો હું શું કરું પણ ભાડું આપો ને ભાડું બી નથી આપણું ફ્રી માં રહેવાનું કીધું તો ખરી વારસી તમે દિવસ આયા હતા આ તો પછી ઘરે આ લોકો મારી પત્તા રગડી કે ભાડા વગર ની હારા મારા જો કે ભાડા વગર રાખે છે અરે મારી વાત કરું છું મને કે મને તો લેડી સરવાય તો વાત નહીં એ વાત નથી તમે કેમ કહો કે એક મહિનાની વાત તો થઈ કે ભાડા વગર કેવી રીતે વાત થઈ ગઈ ભાડા તો આપવાનું નથી તમારે પણ એક મહિનાનું ભાડું નથી બાકી એક દિવસ બાકી છે તમે વાત કરો કેટલા દિવસ બાકી એક કેટલા મહિનાનું બાકી છે એક કરો પછી ભાડું બંધ થયું પણ કેમ બંધ કર્યું કે સોરી નોકરીમાંથી અત્યારે વચ્ચે લેવા આયા હતા તો શું તારે તો હું નથી ને ભાઈ દેવી મારા હસબન્ડ એકલા હતા ને દેવી સ્કૂલમાં હતી ને તમે પકડીને લઈ જાવ અમને જાણ કરી તમે તો પણ ત્યાંથી આયા વાત કરતી જાણ તો તમે નથી પણ તમે કેસ હટાઈ દીધો તો આ બધી કઈ કેસ આજે બોલાય પછી ઘર ખાલી કરવા માટે કેસ કરી તમારે તો બહાર નીકળવું નથી ભાડું આપવું નથી કીધું તો ખરી કે અત્યારે એ અમારે નહીં જોવાનું તમારો પ્રોબ્લેમ છે એ તમારો પ્રોબ્લેમ છે મારો પ્રોબ્લેમ છે પણ ભાડું નથી આપતા એ બોલો તમે કેમ સમજતા નથી સોસાયટી વાળા અલગ મેન્ટેનન્સ માં એને બી 1500 આપો તો બી અમે કઈ નાખે તમે તો એને બી પૈસા નહીં આલવાનું મને બી ભાડું અને મફતમાં રહેવાનું તો મફત તો છે શું છે મફત તો લાવો પૈસા કેટલા બધા પૈસા થઈ જાય તમને લાવો પૈસા લાવો મફત નથી લેતો તો પૈસા લાવો તમે અત્યારે છે
હા તો એ નથી તો બેઠા છીએ અમે, અમારે કઈ કામ નથી અમારા ઘરમાં. આ બી મારું ઘર છે ને, તમારું થોડી છે. આ બી મારું ઘર છે. અમે ઉપર જઈને જોઈ જઈશું બધું સામાન હટાવી. અમે બે જણા એક્સ્ટ્રા તો એ ભરીએ જ છે. અમે તમને કીધું કે એક્ઝામ ચાલુ છે ના તો વિશ્વાસ હોય તો ભાડા વગર જતું રહેવાનું છે એટલે 1 મહિનાનો ટાઈમ આપે. એક ભાડા વગર કોઈ જતું તો ચાવી એવી વાત આપવા કરો છો. તમને બોલાવીશું કે ચાવી આજુબાજુમાં અહીંયા મૂકી જતા રહીશું. તમારા ઘરવાળાએ કીધું પૈસા નથી. ત્યાં સુધી તમે ભાડા નહીં આપ્યું. હવે તમે ખાલી કરીને જતા રહો તો કેવી રીતે ખબર પડે? તમે ચાવી તો અહીંયા મૂકીને જતા રહો. એમ કોઈ માણસ નથી. એ તો લેવા દો. તમે વાત કરો છો 8 મહિના થઈ ગયા. 8 મહિના ભાડા લઈ ગયા. કેટલા 6 7 થઈ ગયા. એને પેલા ભાડું ચાલુ હતું ને તમે અહીંયા શું હાલત છે? ભાડા લઈ ગયા. 12 મહિને તો બાથરૂમ ના બાથરૂમ ખરાબ છે. તમે ખાલી કરી દો ને. તમને પ્રોબ્લેમ છે તો તમે લેવા કેમ આયા? પ્રોબ્લેમ છે કીધું તું પ્રોબ્લેમ થયું છે. ના પાડી. અમે જઈ રહ્યા છે તો તમે ખાલી કેમ નહીં કરતા? कागज में लिखा है कोरट में कि भंगार અને ખંડેર મકાન છે તો અંદર શું છો તમે અંદર કેમ છો? ખંડેર મકાનમાં કેમ રહેવાનું આપણે? તો હું મને મારા સ્કૂલ ને એડિટર થઈ એ જાય. તમારું જવાનું, તમારો પ્રોબ્લેમ છે, મારો નથી. મારા ઘરમાં મારે પૂરા અહીંયા ભાડું જોઈએ. નહીં તો બિહાર બહાર નીકળો. મેં ગાડી બોલાવી લીધી છે, બધું સામાન સાથે ટ્રક આવશે. 24 કલાકમાં મારે મકાન ખાલી જોઈએ. બહાર નીકળવાનું છે હવે નહીં. અત્યારે નહીં, અત્યારે તો નહીં. બિહાર દિવસ મકાન અભી ખાલી છે. मैं सबको लेके आया હું हूँ. આવી ગઈ છું. અને ત્યાં જવાનું છે. મારે કઈ જવાનું નહીં. હું તો ઉપર જઈને આરામથી રહી. તમારે જે કરવું હોય કરી દો. અહીંથી કોઈ જવાનું હવે નક્કી કરીને તમારું કેસ બોલાય છે ને, અત્યારે મારું કેસ બોલશે. તમને એ દિવસ એને અરે એ દિવસે વાત કરી કે મહિનામાં મારી એક્ઝામ પડશે એટલે તમને આપી દઈએ. હા ચલો આપી દઈએ. પણ શું કે અચ્છા ચલો સમજી ગયા. પછી છેલ્લે તો પૈસા તો હું નહીં આનું તો પછી અંદર કેમ છો? એમ કોઈ કહેતું હશે. અરે કીધું તમારી સામે તમે બી ઉભા થાય એવું જૂઠું બોલવાનું. તમે એવા ખોટા માણસ સાથે રહો છો તમારી જિંદગી બગડશે. અમારું તો અમે તો કાલે છૂટા થઈ જશે. એવા જૂઠા માણસ જોડે રહો છો. 15 વર્ષ થઈ ગયા. હા તો એ તો તમે લોકોનું પેલા ઘરમાં મફતમાં રહી રહીને તો 15 વર્ષ ક્યાં 50 વર્ષ થઈ જશે તમારું. કોઈ મફતમાં રહેવા દે. તમારે જેવા મારી બહેનું હોય તો ઘરમાં ધણીને થોડી જતી છે કે મફતના બાળામાં રાખે છે મને તમે ભાગીને આવ્યા છો એની સાથે એટલે રહો છો. કોઈ નહીં બતાવો તો બતાવો બધું બતાવો. અહીંયા બધું મુદ્દો બોલે કે તમે ક્યાંથી આવ્યા, તમે ક્યાંથી આવ્યા ખબર છે? તમે ક્યાંથી આવ્યા છો રહેવા? એના પહેલા તમે ક્યાં રહેતા હતા? તમે એ બી નથી બતાવ્યું. અચ્છા એમણે શું કીધું મારા પપ્પા મરી ગયા અને જયારે પોલીસમાં હતા તમારા ઘરવાળાએ અરે કીધું પોલીસ ચાલુ છે પોલીસે બી કીધું મારા પપ્પા તો ત્યારે મરી ગયા. અરે કીધું યાર વિશ્વાસ કરો. પછી તમારા પપ્પાનો ફોન આવ્યો તો મેં કીધું 2 લાખ નીકળતા તો મારી દીધે. 2 લાખ નીકળે તો હું તો જગજો આપણે લડવું નથી મારે અહીંયા તમે નીકળો મારે વાત નીકળે તમે બહાર નીકળો. હું તો જવાનો છું નહીં. હું જવાનો છું નહીં. ઘરમાંથી બહાર તમે મને કાઢી નહીં શકો કારણ કે ભાડું આપતા નથી એટલે અમે જઈ શકીએ. ભાડું આપો તો અમે ખાવાની બહાર ઉભા રહીએ. ભાડું નથી આપતા એટલે અમારે અંદર આવવું પડ્યું. હું આટલા વખત આવ્યો બહારથી જ આવ્યો ને કોઈ દિવસ અંદર આવ્યો ભાડું કેમ બંધ થયું આપણું? પણ તો નીકળી જાવ ને પછી ભાડું બાર મકાન છે ઝૂંપડાની વિરુદ્ધ 12,000 3 વખત આપ્યા બસ પછી નહીં આવ્યા પૈસા. એને તમારા બેસાઈ વખત પહેલે મહિને જ્યારે તમને 12,000 આપ્યું ત્યારે તમે ક્વેશ્ચન લઈને આવો તો કે ભાઈ મારે 12,000 કેમ આ તો કીધું મેં તો કીધું આપી દઈશ આપી દઈશ સાહેબ કે આપી દઈશ આપી દઈશ કીધું આપી દઈશ. કામ કરે તો તમે તમે પૈસા આપો તો કરાવું ને. તમે મને પૈસા આપો તો દરવાજે નો આવી જશે. વાત નથી તમારા પૈસાથી કરું મારા પૈસાથી કરી તમને 12,000 મારા પૈસાથી કલર ના કરી આપ્યું. મારા પૈસાથી જો આ બધું લાઈટ ના કરી આપ્યું આખું કરી આપ્યું એસી ની લાઈન કરાવી આપી કે મારા પૈસાથી કરી નાખ્યું ને. એવી વાત કરો છો. દર મહિને એમને કીધું કે તમે મને આ તમને અધૂરું ભાડું આપ્યું. માણસને બોલાવીને આપે છે ખાલી કહે છે તમે ભાડું આપો પછી પૈસા હું આપીશ કામ કરાવો તો પછી કોઈ ભૂલ છે. પણ કામ તો મારે ના પડી ગયું ને તો નથી કરવાનું. કામ નથી કરાવવું. નહીં તમારે અમે કામ નહીં કરાવવું. અમારે કરાવી તો તમે ખાલી કરી દો ને. તો પણ હું શું કહું છું મારે ખાલી કરાવવાનું મારી છોકરીનું એડમિશન થઈ જાય એટલે મેં વર્ષ તો ગમે તેમ કરીને મારે સારું કરે ચાલુ સ્કૂલમાં હું ક્યાંયથી નહીં છોકરીનું વર્ષ ના બગાડે. અહીંયા મારી સાથે આગળ મકાન બહુ ખાલી છે 12,000 માં. છોકરીનું વર્ષ કોઈ બી ના બગાડે. એ અમારો પ્રોબ્લેમ નથી. એ અમારી પ્રોબ્લેમ નથી એ તમારી તમારી પ્રોબ્લેમ પ્રોબ્લેમ છે. તમે અમને અમારી તરફ નહીં જોતા અમે તમારી તરફ કેમ આખા જેટલા મહિનાનું પૈસા બાકી છે એમાં મૂકી દો. આ 1 મહિના બાકી છે એગ્રીમેન્ટ હિસાબે 11 મહિના પૂરું થાય. આવતા મહિને 11 મહિના પૂરા થાય તો ત્યારે સુધી હું રોકાવાનો નથી. મારે તો આજે જ મકાન જોઈએ. હું મારા ઘરમાં જવાનો નથી. હું અહીંયા જ જવાનો છું. તમે પૈસા આપી દો પૂરા તો હમણાં જતો તો 1 મહિના સુધી તમે રહો પછી તમારા એડમિશન જ્યાં થાય
આવતા મેં તમે ખાલી કરી દો પતી ગયું પૈસા તો 10 મહિનાના તો નીકળે ને 11 મહિનાના નહીં કે 10 મહિના પૈસા તો મૂકવા જ પડે ને અહીંયા તો જ અમે લઈએ ને કેમ 10 મહિનાના અરે 10 મહિનાના 12,000 કાઢીને 21,000 બાકી નથી સાચું તમને કીધું નહીં તમારા ઘરવાળા કે થોડું બાકી છે બાકી બાકી છે તો ખબર છે કેટલા આપું છું દર મહિને તો તમે પહેલા મહિને જ કોન્ટ્રાક્ટ ઉઠાવીને આવી જાવ છું એ વખતે તો અમે દર વખતે તો આવીએ છીએ 3 ભાઈ અહીંયા ભગાઈ દે છે કે બહાર નીકળ નહીં તો હું ઇલ્ઝામ लगाई देगी पुलिस को बुलाया तो भी नहीं डरते तुम लोग को डर ही नहीं है पैसा देना ही है तुमको मुफ्त में रहना है मफत में बचो तू कोई मफत में मफत में नहीं होगा तुम्हें કેસ કરો એટલે अरे तो केस का करूँ તમે ના નીકળો કેસ का તમે ભાડું ના આપો કેસ ના કરું કેસ થાય પછી ભાડું બનશે એટલે પહેલા સુધી તો ભાડું તો બહાર જ આદર બહાર જવાનું છે મકાન બહાર જવાનું આટલા બધા ગમના બહાર જવાનું બહાર જવાનું નહીં તો એક રૂમ ના મળે તમને જાણ્યું કેમ હતું તમને એવી ખબર છે શું ખબર છે એમને શું કીધું કે તમે કામ ચાલુ કરાવો તમારું ભાડું તો અમારે કામ નથી કરાવવું જે તમને અગર જે ભાડું તમે નક્કી કરી દીધું 21,000 તમારા જે કામ નહીં કરાવ્યું તો તમે રેવા કેમ આવ્યા હા બસ રેવા કેમ આવ્યા તમે જતા રહેવું જોઈએ કે આટલા હું ભાડા નહીં આપું આ બધું કામ બાકી છે તો મારે આ ઘરમાં નહીં રહેવું એવું જતું રહેવું જોઈએ કેમ રહ્યા તમારા કામ બાકી છે એ તો અમારા ઘર છે ને અમારી પ્રોબ્લેમ છે ના તમે કેમ રહ્યા એ તમારી ભૂલ છે ના તમે એ તમારી ભૂલ છે ના કામ નહીં કરાયું તો તમે ઓબ્જેક્શન ઉઠાવવું જોઈએ કામ ના તમે અમે ભાડું નહીં આપતા તો કામ ખાલી કરી દીધું અમને કીધું ના આટલું બધું વાત નહીં કરવી ખરે આટલું કહો કે ક્યારે પૈસા આપો છો ક્યારે મકાન ખાલી કરો છો તો અમે અહીંયા પૈસા છે તમે જે કરવું હોય કરી લો આગળ વાત કરવાની નહીં ફોન લેવા માટે ટાઈમ નથી એમનો પાસે ટાઈમ નથી મિનિટ તમને ખબર નહીં પૈસા નતા ખબર જ છે ને પૈસા કેમ નતા આપે એ ખબર જ છે ને તમને એટલું ખબર છે ને પૈસા કેમ નતા આપે આપણે પૈસા આપ્યા વગર ઊંઘ આવે કોઈના ઘરમાં આપણને ઊંઘ ના આવે કોઈ અમારે કે તમે આવો તો તમે પૈસા વગર તમે પૈસા વગર રહેવા તો ઊંઘ જતા ઘરમાં આ કોઈની મુસીબત હોય તો તમારી મુસીબત તો રોડ ઉપર જઈને કરો ને અમારા ઘરમાં બધું નુકસાન હોય તો તમારી મુસીબત રોડ ઉપર કરવાનું ને અહીંયા મારા ઘરમાં થોડું અલી ભાઈ આ પ્રોબ્લેમ છે તો તમે ખાલી કેમ નહીં કરતા કેમ રહ્યા હું તમને શું કહું છું કોઈ બી સાદી સામાન લાવે તમને બધું ભરીને તમે સામાન મૂકીને બી તમારું કામ ના થાય તમે હો કે હું હોવે નથી કોઈ બી ના કરી શકે તો કેમ રહો છો અરે ભંગાર મકાન ખાલી કરી કેમ નહીં દેતા અત્યારે અમારા મકાનમાં કરી ઊભા રહીને તમે વાત કરો છો કે ભંગાર આપી દીધા તો કેમ ઊભા છો નીકળો બહાર તમે 11 મહિના કાઢી નાખે ને नहीं नहीं एग्जाम के नहीं देखूंगा मैं तुम्हारी एग्जाम चली रहती है मेरे बच्चे की मेरा बंगले के अंदर आराम से एग्जाम के बहाना अब एग्जाम નું બહાનું કરો અમે આયા તો તમે એક્ઝામ નું કીધું એના પહેલા ફોન કરીને કેવું છે ને મારે એક્ઝામ છે અત્યારે ના આવતા અમે આયા ત્યારે તમે કીધું એટલે અમને જ ગરજ છે एक दिवस आया તો અમે આ ત્યારે કીધું ને સામેથી કીધું તમે ફોન કરીને तो कोई भी તમે સામેથી કીધું કે તમે આવતા નહીં છોકરાની એક્ઝામ છે આટલા રોકાયા થોડા રોકાઓ હું અહીંયા આવ્યો પેટ્રોલ વાળીને ત્યારે તમે પહોંચો વાત કરે તો ત્યારે તમે કીધું કે મારી છોકરીની એક્ઝામ છે અને છોકરી કઈ ગઈ તો તમને ખબર છે અત્યારે એક કેસ ચાલુ છે તો અમે ક્યારે પણ આવી શકે છે તો તમારે સામેથી ફોન કરીને કેવું જોઈએ ને કે એટલા મહિનાનું ભાડું બાકી છે તો 11 મહિના પૂરો થશે તો હું પૂરા ભાડા તમને આપી દઈશ પછી મકાન ખાલી કરી દઈશ તમે કેમ આવતા અમે આવી જ નહીં તો ઉપર બગાડી કેટલા જણ આયા અલગ અલગ બાઇક લઈને પેટ્રોલ મફતમાં આવે છે બગાડી કોઈ નહીં કેટલી વખત દરવાજા અંદર એકલા પાણીની દરવાજા પર જા એમ કરે તમારા ઘરવાળો દરવાજો બંધ કરી દે હવે દરવાજો બંધ કરીને બતાવો આજે મારી મૂછ કાઢી દો દરવાજો બંધ કરીને અમને બહાર કાઢીને બતાવો પછી તમારું શું કરું છું તમારી એકદમ તમારી છોકરી અમારી છોકરી નહીં તમારે બી વિચાર કરવો જોઈએ કે ના આ લોકો વ્યવસ્થિત છે આટલા પૈસા થોડા તો આપી દઈએ એમને તો 1 રૂપિયો અને તમે કેસ કરી દે અમે ભાડું બંધ કરી દીધું અરે કેસ કરો તો જતા રહેવાનું હોય ભાડું બંધ કરવાનું ના હોય આ દરવાજો ખુલ્લો છે આટલો મોટો સીધો બહાર નીકળવાનું હોય કોઈના ઘરમાં રહેવાય નહીં રહેવાય નહીં અત્યારે વાયર બધું કાપીને પાણીની લાઈન કાપીને જ જઈ કાઢી તમે પછી કેવી રીતે રહેશો અંધારામાં પાણીની લાઈન કપાવવાની અરજી આપી દીધી લાઈટ બંધ કરવાની અરજી આપી દીધી બધું કમ્પ્લીટ આખું બંધ લઈને આવજો 24 કલાકમાં બધું પતી જશે તમે નીકળી જાઓ તમે 24 કલાકની અંદર તમારે બહાર નીકળો તમે લોકો અહીંયા જોઈએ નહીં देखा हम लोग के साथ भी यही करते तुम लोग बोलते तुम लोग ज्यादा इतना ही बात कर रहे हो तो सारा बात भी करी वो तो
बात करने को राजी तो घूम जाता है। थोड़ी चलना चाहिए। अब बता अब इन लोग की वजह से मेरा ना इनका हमारा झगड़ा नहीं होता है। 4 दिन पहले हमारा नहीं हुआ, क्यों होता है? क्योंकि इन लोग का गुस्सा हम लोग दोनों भाई को उतार दिए। ये मेरे को बोल रहा है कि देख ऐसा हुआ, ये देखो तुम इसको दुखना होगा। आज अपने बाप ने रात दिन मेहनत करके मेरे बाप ने कमाया होगा, खुद रेत मशीन चला के पैसा जमा करा के, किसी का आराम का नहीं लिया। ये बेशरम की तरह बोलती थी कि अपने घर में खड़े रहकर अपने को बोल दो, देखा भाड़ा नहीं दे तो निकल तो जाओ, जाने तो नहीं देना। एक दरवाजा बता रही, अक्खा घर का काम करवाया, उन्हीं बता रही, एक दरवाजा बता, ये दरवाजा तो के काम के काम मैं अक्खा दिन दिया हूं ना, भूखा प्यासा 20-20 रुपए का दाल वाला खा के मैं अक्खा दिन दिया हूं ना। वो तो वो आएगा कौन? मेरे को थोड़ी कोई जानता है। सेक्रेटरी है ना, नहीं फोन करो उसको। अभी नहीं निकला तो एग्जाम बाद भी क्या गारंटी की निकली? पर एग्जाम बाद से भागने का इसको एक सामान रखती है। ये देखा हम सामान काम हो गया अनाज का, ये रोज सामान ले जा रहा है, रवाना कर देगा। तो ये कितनी अच्छी बोली जाती है, टाइम रख के हिसाब कर देगा। ऐसा पहला बोला तो हम लोग आते हैं, किसी औरत की आवाज रिकॉर्डिंग करना चाहिए, रिकॉर्डिंग मालूम रिकॉर्डिंग करते हैं तो मालूम पड़ेगा। देख लिया 11 मिनट का भारत में नहीं दिया बराबर। अभी तक पूर्व बिना नहीं चलेगा, इनको तो कोई मानता ही नहीं, कोई मानेगा नहीं। पेपर और मोबाइल अभी इतनी इतनी सारी बात करी ना अपने को लगी थी क्या आदमी थोड़ी नहीं, कोई बुझा है नहीं, कोई बुझा है बातें भी फोन नहीं करेगी नहीं नालायक है। मेरी लड़की की जवाबदारी ले लूंगा, मैं भाड़े के मकान ले लूंगा तो मेरे बच्चे की कोई जवाबदारी लेगा? तो तेरी जवाबदारी तू झूठट वहाँ पे है ना, रोड के ऊपर है, तुम्हारे प्रॉब्लम है तो पैसा दो ना, पैसा दो। हाँ और दरवाजा बता रही है कि दरवाजा खाली बता रहा है, 2000 का दरवाजा बता नहीं, कोई चोरी का इल्जाम आ जाएगा तो हम लोग लेके जाओ रूम में। कितना दागीना लेके मेरे को तो घर का कुछ भी नहीं, अपने को कैमरा लगा हुआ है ना, उसको बोला मेरे को घर ले जाकर बता, पीछे पीछे खड्डा दे, उसके साथे में होल पाड़ी सामने मानता बोला है बाहर लोगों तो टेबल पे लगा है। तो दूसरे का मकान में घुस जाने का फिर कैमरा सजा भी पूरा सजा के और क्यों रोका मैंने भाई भाड़ा बता रखोड़ा बना के दे। हमारी औरतें शादी कर करके आई 10 साल बाद रखोड़ा बना। कोई भी नया मकान लो तो बिल्डर भी सब नहीं करके बाकी में आने के बाद अपने को लगा नहीं 10 लाख दूसरा लगाना जब बन जाए थोड़ी को प्रॉब्लम तो चले जाओ ना, खाली कर जाने को भी राजी नहीं, जाना भाड़ा भी ना दे आगे भी नहीं, जब कुछ बना के नहीं दिया तो निकल जाओ ना। जैसे ये तुम बोले वॉचमैन नहीं पहचानता किसको, तुम बोलते मैं वॉचमैन का नंबर रखता हूँ, तो वॉचमैन ना है, वॉचमैन थोड़ी अपने अरे वॉचमैन को नहीं आजू बाजू वाले को तो पहचानता है ना, एक दो जन से बात हुई होगी, इतना साल से मकान दिया होगा। मेन चीजें को पहचानता नहीं हो रहा, अनिल पहचानता, अनिल जाएगा ये वॉचमैन है उसको सेक्रेटरी को फोन करें। नहीं पहचानता तो जान के घर में घर भी नहीं देखना आगे पूरी कितना है दुनिया दुनिया में तो कितना बजा तो ये तो नहीं घर के काम नहीं नहीं तो डॉक्टर बताओ तो प्रॉब्लम से आप बता मैं बताऊं बुरी आने आ सकता है એટલે જો આ દરા ટ્રાય કરી શકીએ બરોબર બની તો જમવા દેવા તમે એક મિનિટ हमारी ये बात थी कि मैं दरवाजा बनाने में तुम दरवाजा बना लेना, मेरे भाड़े में पैसा काट लेना, क्या करना તમે આમે પર વાત કરો તમે कैसे करिए એટલે क्या આ તો જરૂરી છે નીચે પર તમારા કામ ઉપર લખી દેવા કે આ તો સહી નથી સારું અહીંયા આ ઉપરનું છે ને એવી એક કીધું કે બધા માણસોને મોબાઈલ આવ્યા બધું કર્યું અહીંયા કે તમે ખાલી બહારનું આપો કામ કરવું પડે આપણે ઘરે કીધું કે તમે બહારનું આપો કામ કર્યું પછી કે હું જોઈ લઈશ કે પછી હું આપીશ એવું બી કીધું એમને નથી કીધું એવું નહીં એવું બી કીધું કોઈ લાઈન જો કોઈ વાતમાં એવું નથી પછી એમને કીધું આ બી કરાવો આ બી કરાવો આમાં કોઈ દેખતી હોય
વર્ષ તો કોણ જિમ્મેદારી લે? એ આખું ખરી કર્યું છે. ધીમે ધીમે એમાંથી કરે બી છે. નોટિસ થઈ થાય ને કે ખંડર મકાનની છે એને નહીં બનાવે. ખંડર એટલે શું બનાવવું? બસ એ વાત. તમને નોટિસ ને એવું લખેલું આ રહ્યું. હા, મેં તમને જે લખીને આપ્યું હતું, તમે શું કીધું? તો હું ધીમે ધીમે પણ બનાવવાનું છે તો રખડો નહીં બનાવવાનું, પણ ભાડું નહીં આવે તો શું બનાવું. કરવું? ભાડું નહીં આવે લાખ રૂપિયા કેટલા લાગે? એમને શું કીધું? આજે તમે કોઈ કામ બોલો, ભાડા રેગ્યુલર હોય તો તમે તમે ભાડું કરી આપી દેજો, પછી પાછળના પૈસા હું આપવાની જવાબદારી લઉં છું. 2 બેડરૂમ. હા, અને નીચે બસ આ બેડરૂમ. હા, અને ઓફિસ બને. હા, और एक ड्राइंग रूम. હા, બસ. किचन. હા, આટલા બધા તો શું ભાડું? ભાડું ભાડું કેટલું 12,000. છે? હું તમને શું કહું છું? 21,000 નક્કી કર્યું છે. 21,000. ઓકે, એટલે કેટલા મહિના આપ્યા? 3 3 મહિના. મહિના ચાલશે હા. તેથી જે આપ્યા. એમને એના અર્થ શું 21,000 તો આપ્યા નથી. આ 21,000 આપ્યા નથી. એમને પહેલી વખત 15,000 ચેન્જ આપ્યા ભાડા. ડિપોઝિટ તરીકે આપ્યા. 15,000 ચેન્જ ભાડા આપ્યા. બરાબર? એમને પહેલા પછી જે મને તમે કામ ચાલુ કરાવો, ધીમે ધીમે હું તમને તમે માણસો બોલાવીને લાયા બધાનું એન્ડિંગ અમને કરાવ્યું. માણસોને બોલાવીને કે આટલો ખર્ચો થશે, આટલો ખર્ચો. હવે એમ કીધું કે તમે એક કામ કરો, બાનું આપી દો, કામ ચાલુ કરાવો, પછી કે હું આપીશ, પછી આપણે ભાડામાં ભરાઈશું એમ બી કીધું હતું. अच्छा, हाँ, खबर से नहीं। हाँ, ये बात तो खबर है। अच्छा, अब मेरी बात सुन। गटर वाले का 1200 नहीं दिए, वो मेरे को फोन करता है, बोले 1200 नहीं दिए, मकान का क्या देते रिपेयरिंग का? કશી 1200 भाड़े का नहीं दिए। ફોન કરો. रोज छोटी सी बात नहीं, ये बोल रहे कि मैं हमने बात हुई थी। जो કેટલું મોટું મકાન છે, આનું 30,000 ભાડું આપું છું. આ લોકો ઓબ્જેક્શન થઈને ખાલી કરાવી દીધું. પણ તમે આટલા મોટા મકાનનું 21,000 પણ પૂરા નહીં આપતા, તો આ પડે છે, આ પડે છે, અહીંયા ચૂના નીકળે છે, આ પડે છે, તો તમે કેવી રીતે રહો છો? આજે તમે ખાલી કરી દો રહેવા એવું તમે રહેવા નહીં. તમે આટલું બધું પ્રોબ્લેમ છે તો તમે સીધા ફોન કરીને કેવું છે કે આટલી તમે પ્રોબ્લેમ સોલ્વ નહીં કરી શકો તો મારે આ મકાન નહીં જોતું, તમે તમારા હિસાબ કરી દો और મકાન ખાલી કરી દો. हाँ, ऐसा टाइम कैसे लिए? और ये भाड़ा नहीं હું રહું કે તમે રહો? આમાં તમે જો, એમને હું તમે પણ- કીધું ના, હું પણ ભાડેથી જાઉં ને તો મને આવું બધું તકલીફ થાય ને તો હું સામેથી કહું કે તમે મારી પ્રોબ્લેમ સોલ્વ કરો ને તો હું તમારા મકાનમાં નહીં રહું. એમને આમને આ સૌથી સીધી વાત છે. બીજી વાત છે, હા. તમે આજે એમને કીધું કે તમે જેમ ભાડું આપશો હા. એમ હું કામ કરાવીશ, બરાબર? તેમને કીધું તમે એક વખત કામ ચાલુ કરાવો. અમને કીધું કે તમે ભાડું આપશો ને એમ કામ કરાવીશું, તો બરાબર? કેટલા ભાડા આપ્યા? 3 મહિના ભાડા આપ્યા. કેટલા આપ્યા? એ ભલે 12,000 3 વાર दिए, बोलो 21,000 का भाड़ा નથી કરવું. તમે 12,000 માં તમે કામ કરાવો કોણ કરે આપે? એમને ખાલી એટલું કીધું કે તમે કામ તો ચાલુ કરાવો, પછી કે આપણે પણ અત્યારે તો 10મો મહિનો ચાલે છે પણ અત્યાર સુધી ભાડો બાકી છે. 12,000 તમે 3 મહિના આપ્યું છે, અત્યાર સુધી જે ભાડા છે એ બધું બાકી છે. તમે કહો છો કે આ કામ બાકી છે, આ કામ બાકી છે, કેવી રીતે કામ થાય? કામ બાકી તમે લખી તો તમે જ વિચાર તો કરો. તમે 12,000 પણ નહીં આપ્યા, તમે કહો છો આ બધું કામ બાકી છે, કોણ કરી આપશે? તમે કેસ કર્યો એમાં ભાડું રોકાઈ ન કરતા સુધી ભાડું રોકાશે. ના, ના, 3 મહિના એનો પછી તમે અમે મતલબ કેસ કરી દીધું. ત્યારથી તમે 3 મહિના પછી કેસ કર્યો. આમને ભાડું આપ્યું नहीं, 3 महीने के हाँ, बाद बड़ी बात है। 12,000 देते थे तो मैं मांगने आया कि તમે 21 પૂરા આપો તો બડે બધું કામ બાકી છે. હું નહીં આપું, એક મિનિટ, હું નહીં આપું. પૈસાની તો વાત કરવાની નહીં. આ બકુને શું બોલાવે? આજે મેં તમને પહેલા મહિને 12,000 ભાડું આપ્યું તો આમને કીધું કે મને ભાડું ઓછું છે એમ. તો એમને કીધું તમે કામ ચાલુ કરાવો, તમે આવતા મહિને ફૂલ ભાડું. अच्छा, આપણે કામ કરવાનું હોય, સામે વાળા પહેલે પૈસા નહીં માંગે, એવું કોણ દેगा? આજે તમે 5,10 તમે 10,000 નું કરે, ઉપરનું 10,000 કર્યું, પાછા 15,000 આપજો. હા ભાઈ, 15 નહીં આપે, સાચી વાત છે. જા, એક મિનિટ. જૂઠું ના બોલીએ, રૂપિયા નથી આપે. એક મિનિટ સાથે જો હું તમને સામેથી કહું છું, મારું પણ મકાન છે. હું પણ ભાડેથી આપી છું. પણ મારી પૂરી જવાબદારી છે કે જો મારા ઘરમાં આવે ને કઈ પણ પ્રોબ્લેમ છે એ સામેવાળા પોતે બોલાવીને કામ કરાવે છે. ભાડામાંથી મને કહે છે ગીતાબેન આટલો ખર્ચો થયો છે તો ભાડામાંથી કાપીને તમને આપું છું. એવું હોય. તો એ તમારે કરાવવું જોઈએ. એને કોઈને પકડવાની જરૂર નથી. તમે જે કારીગર લાવો ને અમને ખાલી ફોન ઉપર વાત કરાવી દેજો. 2 લાખ 1 લાખનો ખર્ચો હોય 1 લાખ રૂપિયા કોઈ એમને કોણ દીકાશે? પણ એક કારીગર માંગ્યું મેં. એ તો ભાડે માંગ્યું છે. 6 મહિના ગણો કેટલા થાય? 6 મહિનાના 21,000 થી કેવી કેટલા થાય છે તમે ગણો? 6 મહિનાથી 21,000 ના પણ આપણે જ્યારે
કામ કરાવવા થઈ ગયા ને 1 લાખ રૂપિયા થઈ ગયા ને 6 મહિનાના તો તમે 6 મહિનામાં તમે આટલું બધું કામ નહીં કરો તો તમે ભાડા પણ નહીં આપતા તમે કહો છો ભાડા તમે કામ કરી આપો કોણ કરી આપશે તમે પોતે તો વિચાર કરો દિમાગ છે ને તમારી પાસે વિચાર કરો હા બધી માણસ આવે છે તમે એમના અમારા પોતાના ઘરમાંથી તમે કહો બહાર નીકળો દરવાજા બંધ કરી શકો છો આજે અમે આવી આવ્યા છે તમે બહાર કાઢીને મને બતાવો તો બધી સોસાયટીમાં તમને બહાર કાઢી દો તમારા સામાન સાથે ભાડા દેને કાને ઉપર જાય એની બધી વાત કરો છો તમે તમારા ઘરવાળાને અગર એ મારે છે મરતું મત કહેવાય ને એને ઘર સામે બોલા ત્રણ માણસ છે એના સાથે વાત કરે છે પણ સામે આય અમારા જોડે વાત કર બહાર ગયેલા માણસ કીધું તો ખરી બહાર છે તો ક્યારે એને ખબર નહીં કે અમારે આવવાનું છે ના કોઈ કીધું ના તો તમે કોઈ કીધું તમારી દેવીની એક્ઝામ છે હા અત્યાર સુધી તમે ભાડા નહીં આપ્યા તો તમને એક વાત તો જાણ કરવી જોઈએ ને કે અનિલભાઈ કે રમેશભાઈ 11 મહિનાના ભાડા બાકી છે અત્યારે 6 મહિનાના ભાડા બાકી છે અત્યારે અમે 1 મહિના પછી મકાન ખાલી કરવાનું છે તમે અત્યારે નહીં આવતા અમે મારી છોકરીના એક્ઝામ છે અમે ખાલી મકાન ખાલી કરીને તમને પૂરા ભાડા આપીને તમને ચાબી આપીને જતા રહીએ તો તમે ફોન કર્યું તમારે આવું પડે ફોન કરવાનું થોડી તમારે સામેથી ફોન અમે કેમ ફોન કરીને આવીએ અત્યારે અમે ફોન કરીને આવીએ તમે કહો સામેથી કે ભાઈ તો છે નહીં ઘરમાં હોય એ પણ કઈ મારે મને શું મારે તમારે તો વિશ્વાસ છે આવે ના તો पता चले कि आप बाहर गए अभी आपने क्या बोला मेरा हस्बैंड बाहर तो फिर हमने यहाँ पर क्या करा आगे तो बिजली बिना फोन कराया तो आप मकान भी देख रहे हम नहीं देख रहे अभी बच्ची के एग्जाम तो वो बराबर है भाड़े दिए बिना कौन रहने देता बताओ आपको खुद सोचना चाहिए अब इतना बड़ा घर वापस दो और भाड़ा भी नहीं दे हमारा जीने के बाद में ऊपर से हमारे आदमी लोग आते तो भगा देते मकान मालिक कोई को पता पता नहीं वो बाहर ही खड़े रहते हैं इतनी बार उन्होंने बोला हम लेडीज को क्यों आने की जरूरत पड़े आप आपके हस्बैंड अच्छे से बात करते तो हमको आने की जरूरत पड़ती और हमारे मकान में हमारे आदमी को बुला के बैठा के बात करना चाहिए ना वो आदमी को यहाँ पे घोसले पे खड़े नहीं करने देते और सामने से हमारे घर में हमारा दरवाजा पर हमारे आदमी को चाहे काम रहता હું હતી બે વખત આઈ ગયા એક વખત જ્યારે કામ ચાલુ હતું કામ ચાલુ ને પછી આયા હતા ને બેસ્યા હતા વાત પેલા થઈ મગજમારી પછી બેસ્યા વાતચીત કરી શાંતિથી બધું જોયું એમને બધું કીધું કે અમે કરાઈ છે એટલે એવું નથી કે ઘરમાં નથી આવવા દેતા એ તો ખોટી જ વાત એક જ વાત ચિલ્લાવે છે આજે તમે ભાડા ના આપીએ તો બહાર તો ક્યાં અરે રોડ ઉપર ઝાપા બહાર ચક્કર પણ બોલને તો આવ્યો ને મકાન ભાડું આપતા હતા ને તારે 3 મહિનામાં તમે 21,000 નક્કી કર્યું 12,000 રૂપિયા તમે આપો છો પછી તમે 21,000 નક્કી ક્યારે થયું તમને એ ખબર છે બધું ખબર છે આ બધું મારા ઘરવાળા સાથે હું આવી છું મને કોઈ વાતની ખબર ના આ બધી કામ સાથેનું આપણે નથી આ જે ખામી છે ને એ બધી ખામી બી પૂરી કરવામાં 21,000 માં નક્કી કર્યું બરાબર તો તમારી આટલી બધી પ્રોબ્લેમ છે તો તમે આટલા સુધી કેમ રહ્યા હા રહેના નહીં છે આ વાતનો જવાબ મને આપો મને હું કહું હા 2 લાખ રૂપિયા તમે લાખ 1.5 લાખ રૂપિયા ખર્ચીને સામાન એટલે દૂરથી અહીંયા શિફ્ટ કરો તો પાછા તમારી પાસે 2 લાખ રૂપિયા છે સામાન શિફ્ટ કરવા માટે 2 લાખમાં કોઈ સામાન શિફ્ટ થાય છે એવી વાત કરો એક મહિનાની અંદર સામાન શિફ્ટ કરવાની છે કોઈને બી ના તમે અહીંયા સામાન ચાલથી અહીંયા લાયા તો તમે મકાન જોયા વગર તો આયા નહીં ને તૂટેલા મકાન તો સામાન નહીં નથી ને અંદર હા પ્રોબ્લેમ એવી છે સાહેબ આ હમણાં 2-4 દિવસ પહેલા આયા હતા કોણ આવી હા ભાઈનું મકાન મકાન માલિક કોણ આ છે મકાન અમે ત્રણે ભેગી તમે ભાડુઆત તરીકે તમે હું રહું છું બરાબર તો 3-4 દિવસ પહેલા આયા હતા કે અમને મકાન ખાલી કરી નાખો એમ તો અમે કીધું મારી બેબીની એક્ઝામ ચાલે છે આવતા મહિનાની એપ્રિલ તારીખે તમને ખાલી કરીને આપી દઈશું મકાન એક્ઝામમાં તો કોઈ મૂકે નહીં ઘર ખાલી કરવાનું છોકરીનું ભવિષ્ય 1 મહિના માટે કોઈ ના બગાડે તો અત્યારે બધા આયા તો કે ખાલી કરો હિસાબ કિતાબ કે પૈસા પેમેન્ટ બાકી લેવા દેવા હા લેવા દેવા ના ના તું કહો લેવા દેવા કિतना बात कर रहे हो એમ
એ બાબતમાં આવીને એ લોકો બેસી ગયા છે કે અમને આ ખાલી કરો નકર 24 કલાકમાં અમે શું બહાર કરવાનું છે તમારે એ કહો. 24 કલાકની અંદર અમે બહાર કાઢીશું. ભાડું નથી આપતા ને એટલે અમે ધક્કા. ભાડું બેન આપવું પડે ને. એક રૂપિયો નથી આપતા. ભાડું કેમ નહીં આપતા સાહેબ? 3 મહિના 4 મહિના પહેલા અમને ભાડું આપતા હતા, કેસ કર્યો. એક લાખ પણ મારા કેસ કર્યો તો કેસ કર્યો એ તમારી ભૂલ છે. કેમ કેસ કર્યો? અમને કેસ કર્યો એ શું? અમને કોણે કર્યો. કેસ કર્યો? અમને કર્યો. કેમ કેસ કર્યો? એ નહીં કર્યો, અહીંયા ગાડી બોલાવી હતી. કારણ કે આ લોકો અંદર તો અમે આવીએ નહીં, કારણ કે ભાડાના મકાનમાં અમે અંદર ના આવીએ. કેસ ક્યારે થાય? કોર્ટમાં તો ચાલે જ રાખીએ એમ કેસ. હા. બરાબર? તો ગાડી બોલાવી હતી ને? હા, અહીંયા ગાડી પ્રોબ્લેમ થઈ ગયો. ના, આખી રાતમાં આદમી પછી એ લોકો લઈ ગયા. લઈ ગયા. પોલીસની ફાઇલ હા. પછી એ લોકો લઈ ગયા, ત્યાં વાતચીત કરી, અમે બતાવ્યું કે 25,000 ભાડું નક્કી કર્યું, અને જ્યારે ઘરમાં આવી ગયા ત્યારે 21 કર્યું. ખબર બરાબર પડી? નથી મારા husband. ક્યાં ગયા? બહાર ગયા છે. મેં એમને એ જ કીધું નથી. પણ વાત કરીને ફોન પર અહીંયા ત્યાં કે બાજુમાં આવી આવશું કીધું. એમને કીધું વાર લાગશે. ફોન કરો ને તો પોલીસ આવી જશે. તમારે તો પહેલાથી દરખાસ્ત પહેલા તમે. એ આજ મકાન તમે નથી. બેન હવે તો તમે તમારા અમને પણ કેટલી સુધી રાખવાના છે ને? મારી પર ભાડું આપે તો બને ને 2 વર્ષ ભાડું નથી આપ્યું ને. ભૂલ એમની. લાવો. ભાડું નથી આપતા. 3 મહિના 12,000 ભાડું આપ્યા. બાજે 12,000 નું મકાન થોડી છે. 25 લાખ 25,000 રૂપિયા ભાડું નક્કી કર્યું છે. 12,000 રૂપિયા આપ્યા છે. વિરલભાઈ 3 મહિના આપનું સુધી નામ ખાલી ભાડા આપે છે. વિરલભાઈ. નીરવભાઈ અહીંયા રહે છે. વિરલભાઈ શાહ. નીરવભાઈ શાહ. વિરલભાઈ શાહ. નીરવભાઈ શાહ. મારવાડો ને વિરલભાઈ શાહ. હા. વિરલભાઈ શાહ મારવાડો. ભાડા કરાયેલો છે? હા. કેટલા સુધી છે? ચાલુ છે ભાડા કરાર? કે બંધ? લાવો. ના, હવે 11 મહિના પૂરું થશે ને. આ છેલ્લું 20 દિવસ રહી ગયા. પછી આજે કઈ તારીખ? 25 ને 15 તારીખે પૂરું થશે. 15 એપ્રિલે પૂરું થઈ જશે. બતાવો. એ લાયા નથી ને પેલું એ આપી દે ને. એના પેલો 11 મહિના વિરલભાઈ ક્યાં છો? અહીંયા હું તમારા અહીંયા ઘરે આવી ગયો છું. ક્યાં છો તમે? પાણી પી ગયા. હા. પરેશાન થઈ ગયા. પણ એમનું કેવું છે કે ભાડું આપતા નથી મને એમ. એવું કેવું છે કે ભાઈ એમને રહેવું હોય તો ભલે રહેતા વિરલભાઈ શાહ, પણ અમારું ભાડું તો આપો. તમે અમને ભાડું આપી દીધેલું છે? ભાડું આપેલું છે તમે? હું એમ પૂછું છું તમને. હવે ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા છો ને? હા, તો પોલીસ સ્ટેશન હાજર રહો. હું આવું છું. બરાબર? અમને નહીં ત્યાં પોલીસ સ્ટેશન થી ક્યાંય જતા નહીં. પોલીસ સ્ટેશન હાજર રહે. સ્ટાર્ટિંગમાં 12,000 3 વખત આપ્યા. તો 3 વખત આપ્યા તો પછી મારે તો છેલ્લે પોલીસ સ્ટેશન જવું પડે. બે આ ભાડું નહીં આપતા. 12,000 આપે. બરાબર? તો જો 25,000 માં નક્કી કરેલું. 25 માં કર્યું, પછી 21 નક્કી થયું. અંદર આયા કે મને થોડી તકલીફ ભાડા પડી. ભાડામાં કેટલો છે? 21 ભાઈ આવતો છે ને. 21 બોલો. નક્કી થયું. મકાન માલિક કોણ હતું? અમારે હા, ત્રણ ભાઈ બે છે. ભાઈ. ત્રણ ભાઈ છે. બધું ભેગું થઈ ગયું? હા, તૈયારી છે પણ ના માનવું ચાલી. અનિલ દયાલભાઈ. દયાલભાઈ. વિરલભાઈનું આખું નામ છે એમના બાબાનું? વિરલજીને કેટલા ટાઈમથી રોજ ભાડું થઈ ગઈ છે? મે મહિનામાં આયા છે હજી તો. બે મહિના. ગયા 11 મહિના મહિને. થયા. હા, આ એપ્રિલમાં 10 10 મહિના મહિના થશે. 10 મહિના થશે ને આ એપ્રિલમાં ત્યાં હા, તેમને એ જ કીધું કે 15 તારીખે પૂરા. હા, 15 તારીખે એમને એ જ કીધું. 15 તારીખે અમે એક્ઝામ બી પતી જશે બેબીની. બરાબર. 15 એ આવી ગયા 4 દિવસ પહેલા. પણ અમે આયા હતા ને, તમે તો ફોન કર્યું ને કે તમે ભગવાનના પર શું છે? મારે આવું પડે ને. કે ના મળે એમ કે બધું બેન. એમ કે બોલ્યો. હા. બેન. બાજુવાળા સ્વામિનારાયણ મંદિર આવે. સ્વામિનારાયણ ગુરુકુળ. ગુરુકુળ તમને ગુરુકુળ અત્યારે બેન આવી કીધું કે મારા હસબન્ડ બહાર ગયા છે. અને ગયા છે કોઈ નહીં. કશો વાંધો નહીં. તમારે ભાડા કરાર કરાયેલું છે? હા, ભાડા કરાર છે પણ સાથે લાવ્યો જોઈ નથી. લેજો. આમની મકાન ખાલી કરવાનું છે તો ભાડું આપતા હોય કેમ કે તમે
ભાડું નહીં આપતા હોય સાહેબ એમાં શું થયું તું બોલી કરી હતી ને તો મકાનમાં કોઈ બી કામ માટે આપણે ભાડું નક્કી કર્યું હતું એમને કામ નથી કરાયું એટલે કરાયું પછી જણા બિલ છે મારી પાસે આખું ઘર કંગારી નાખ્યું દરવાજો દરવાજો બી નથી 1 મહિના સુધી તમે નહીં માનો રસોડાનો દરવાજો અહીંયા લેવાય પછી 1 મહિનો 1.5 મહિનો સુધી એમને નહીં લેવું જોઈએ ને તમે કોઈના મકાનમાં જાઓ ભાડેથી મકાનમાં કઈ પ્રોબ્લેમ હોય તો તમે કેવી રીતે રહો 1 મહિનામાં તમે ખાલી કરી દો ને કશો વાંધો નહીં. ના તમે ભાડા પર નહીં આપતા તમારા પછી હસબન્ડની ખાલી ફોન કરી કરીને કરો કોઈ મુશ્કેલ આવે તો આવી જાઓ તમારું સુધી. અમને ક્યાં કહે છે આમની લેડીઝની જરૂર નથી ને. તું વાત વાત કરો કે કોઈ મેં બોલે નહીં ને કે नहीं जस्ट चल वहाँ पे વિરલભાઈ તો ये બોલવાનું पानी જ वाला નથી. है। नहीं आती ना ये पुलिस एम के साथ तुम्हें भाड़ू के भाड़ू